સુરતના ઉધના વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ। બાઇક ટકરાવવા બાબતે માથાકૂટમાં એક યુવકે ચપ્પુ બોલાવી દેતા 45 વર્ષના યુવકનું મોત। સરોજકુમાર મહંતોની ચપ્પુ મારી દેતા ગંભીર રીતે ઘાયલ થયા। યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ સરોજકુમારનું મોત થયું છે। મૃતક સરોજકુમાર નિધિ ગ્રુપમાં હાઉસકીપિંગનું કામ કરતા હતા। મોતને પગલે પોલીસે હત્યાનો ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। આ ભાઈ જે મહિલા છે સરોજભાઈ મહાંતી મારા મિત્ર છે, મારા હાથે જોબ કરતા હતા। એકચ્યુઅલી રાતે ડ્યુટી કરીને ઘરે જતા હતા તો વચ્ચે કંઈક એક્સિડન્ટ જેવું થયું એમના સાથે ને ત્યાં એમનું કંઈ બંનેના વચ્ચે ઝઘડો થયો। એના પછી પહેલાં સામેવાળાએ એમની ગાડીની ચાબી લઈ લીધી, એ ચાલ્યો ગયો ચાબી લઈને, પછી ચાબી લઈને ચાલ્યો ગયો, એના પછી ચાકુ લઈને આવ્યો સામેથી, પછી આવીને ડાયરેક્ટ ચાકુથી ઘા કર્યા એમને, એમાં હાથ પર વાગ્યું, હાથની બધી નસો કપાઈ ગઈ, એના લીધે પ્રોબ્લેમ થયો એમને। તો અમે સારવાર માટે અહીંયા સિવિલમાં લાવેલા। ને બીજી વાત કે આપણે સુરતમાં જોઈએ છે કે 100 દિવસનો વરઘોડો કાઢવામાં આવે છે તો આ ક્રાઇમ બંધ નથી થતા। તો આ થાય છે શું? આ બધું સુરત પોલીસ નથી જાણતી કે આટલા બધા લોકો ચાકુના ઘા લઈને ફરતા જ હોય હંમેશા? તો સુરત પોલીસને ખબર ના હોય આ બધું? ને પોલીસ ચોકી જ્યાં આ કિસ્સો બન્યો છે ત્યાંથી 100 મીટરના અંદરમાં પોલીસ ચોકી છે, ત્યાં કોઈ જોવા બી નહીં આવ્યું કે શું થયું શું નહીં। ત્યાંથી ડાયરેક્ટ અમે અહીંયા લાવ્યા, એ સારવાર કર્યું ને અહીંયા સારવારમાં અમને કંઈ એવું લાગ્યું નહીં કે સામેથી ડૉક્ટરે કંઈ એવું કીધું હોય કે ભાઈ એમરજન્સી છે કે શું છે। એ લોકો સ્ટેટમેન્ટ અમને જેવું કીધું અમે તેવું કર્યું ને આ લોકોએ બહુ મોડું કર્યું। અમે રાતના 10 વાગે એ લઈને આવ્યા તો 2 વાગે તો ઓટી રૂમમાં લઈ ગયા લોકો ખાલી સ્ટેટમેન્ટ માટે। એનું બ્લડ જતું જ રહ્યું, બીજું કંઈ થયું જ નહીં। આ લોકોએ પ્રોસેસમાં જેટલો ટાઈમ લગાવ્યો કે એની સારવાર જ નહીં થઈ। તો અમારી માંગ એવી છે કે આ બધું સિવિલમાં જે કામ ચાલે છે એમાં સરકાર ધ્યાન આપે કે વ્યવસ્થિત કામ થાય। અને બીજી વાત એવી છે કે જે ઘા માર્યા છે એને કડીમાં કડી સજા થાય, એ અમારી માંગ છે। ને એના એક જણે ઘા માર્યા છે પણ એની હાથે 2 જણા બી હતા હજી, તો એ અગર એ 2 જણા એના પાછળ નહીં ઊભા રહેતે તો પહેલાંની હિંમત કા તો નહીં થતે એને ઘા મારવાની। એટલે અમારી એ જ માંગ છે કે એને સજા સારી રીતે જ કડીમાં કડી સજા આપણે પાંડેસરા હરિનગર।